પોરબંદર નજીકના બગવદર ગામે વાડીમાં એક મગર આવી ચડવાની ઘટના બની હતી ત્યારે વન વિભાગની ટીમે એનજીઓની મદદથી તેને પકડી પાડ્યો હતો। જાણવા મળતી વિગત પ્રમાણે બગવદર ગામે સૂર્યનાદે મંદિરની સામે મોઢવાડા ગામ તરફ જતા રસ્તે લગધેર ગોઢાણિયાની વાડીએ 8 ફૂટનો મગર આવી ચડ્યો હતો। આથી તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। ત્યારે સુરેશ ઓડેદરા, નાગાજણ મોઢવાડિયા તથા એનજીઓના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને આ મગરનો રેસ્ક્યુ કર્યો હતો। હું ડોક્ટર વિજય ખોટી, પક્ષી અભયારણ્ય પોરબંદર। આજે રાતે બગવદર રાંદલ માતાજીના મંદિર પાસેથી મોટવાડા રોડ ઉપર લગધીરભાઈ ગોટાણીયાની વાડીમાંથી એક 8 ફૂટની મગર મળી આવેલ હતી। તેનું રેસ્ક્યુ સિદ્ધાર્થભાઈ ગોકાણી, નાગાજણ મોઢવાડિયા અને સુરેશભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે એને ચેકઅપ કરવામાં આવ્યો હતો। નોર્મલ હાલતમાં હોવાથી એને ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે। આ મગરને હાલ પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તેણે જંગલ વિસ્તારમાં જ્યાં જળસ્ત્રોત હશે ત્યાં છોડવામાં આવશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।